ધારી સમાજના તમામ યુવાનોને તમારા ભાઈ તરીકે વિનંતી કરું છું કે ચૌધરી સમાજના આગેવાનો ખૂબ સારો રસ્તો નીકાળવા માટે હંમેશા લાગણીથી બધા આપણી સાથે હતા. કોઈ સમાજ ખરાબ હોતો નથી. 2-5 માણસોએ ઉશ્કેરણી કરી પણ આપણે ચૌધરી સમાજ વિશે કે કોઈ સમાજ વિશે મહેરબાની કરીને ગ્રુપોમાં કોમેન્ટ ન કરવી. ક્યાંય ઉન ગામમાં ગઈકાલે શું થયું? સમાજ સામે સમાજ આવી ગયો. પોલીસને ટીયર ગેસ છોડવો પડ્યો અને એક દીકરીને લઈને આખું ગામ યુદ્ધ ભૂમિ બની ગયું. નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે વાયરલ વનટોરમાં. મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઉન ગામની એ ઘટનાની, જેમાં ચૌધરી સમાજ અને રબારી સમાજના આગેવાન આમને સામને આવી ગયા. ગઈકાલે ઉન ગામમાં પરિસ્થિતિ એટલી બગડી ગઈ હતી કે આખું ગામ પોલીસે છાવણી ફેરવાઈ ગયું. ભાભરના રૂણી ગામમાં ચૌધરી સમાજનું સંમેલન હતું. ત્યાં કેટલાક લોકો ઉન ગામ પહોંચ્યા અને ત્યાં પછી જે થયું એ ચોંકાવનારા દ્રશ્યો હતા. ગાડીઓ તોડવામાં આવી, બંને સમાજના યુવાનો આમને સામને આવી ગયા અને ઘર્ષણ એટલું વધ્યું, પોલીસને ટીયર ગેસ છોડવો પડ્યો. આ આખી લડાઈ પાછળનું એક જ મુદ્દો છે, એક દીકરી. પ્રશ્ન એ છે કે એ દીકરી શું ઈચ્છે છે એ કોઈ સાંભળવા તૈયાર જ નથી. દીકરી પોતે વિડીયો બનાવીને વિનંતી કરી રહી છે, મારું ઘર ન તોડો, મારી જિંદગી બગાડશો નહીં. છતાં પણ સમાજના લોકો મારી દીકરી પાછી લાવવી છે એ વાત પર અડગ છે. ચૌધરી સમાજના કેટલાક આગેવાનોના ઉગ્ર ભાષણો પર સામે આવ્યા, જ્યાં કહેવામાં આવ્યું છે જો રબારી સમાજ દીકરી લઈ ગયા છે તો અમારી દીકરી પણ પાછી આપવી પડશે. બીજી બાજુ ઠાકરસિંહ રબારી પહેલી જ કહી રહ્યા હતા, પાતાળમાંથી પણ દીકરીને લાવીશું. અને આ જ વાતને આખા મામલાને વધુ ભડકાવ્યો છે. આ મામલાને લઈને ઠાકરસિંહ રબારીએ શું કહ્યું એ સાંભળો. પહેલા ધારી સમાજના તમામ યુવાનોને તમારા ભાઈ તરીકે વિનંતી કરું છું કે ચૌધરી સમાજના આગેવાનો ખૂબ સારો રસ્તો નીકાળવા માટે હંમેશા લાગણીથી બધા આપણી સાથે હતા. કોઈ સમાજ ખરાબ હોતો નથી. 2-5 માણસોએ ઉશ્કેરણી કરી પણ આપણે ચૌધરી સમાજ વિશે કે કોઈ સમાજ વિશે મહેરબાની કરીને ગ્રુપોમાં કોમેન્ટ ન કરવી. ક્યાંય કોમેન્ટ ન કરવી. ચૌધરી ને રબારી સમાજ એ ભાઈચારાથી, ભાવનાથી રહેવાવાળો સમાજ છે. સમાજ વચ્ચે ક્યાંય સંઘર્ષ ન થાય એવી આપ સૌને વિનંતી. વિડીયોમાં તમે સાંભળ્યું કે શાંતિ રાખવાની અપીલ કરવામાં આવી રહી છે ઠાકરસિંહ દ્વારા. પણ પ્રશ્ન એ છે, જ્યારે ભડકાવનાર ભાષણ આપવામાં આવ્યું ત્યારે એ નેતાઓ ક્યાં હતા? અને હવે આખી જવાબદારી સામાન્ય લોકો પર આવી ગઈ છે. અંતે નુકસાન કોણ ભોગવવાનું? સામાન્ય લોકોને. પોલીસ બંને ટોળા સામે કાર્યવાહી કરશે અને કેસ નોંધશે. પણ એક વાત સ્પષ્ટ છે કે લડાઈ હવે માત્ર એક દીકરીની નથી રહી, આ સમાજના અહમ લડાઈ લડી રહી છે. અને સમાજના અહમની વાત આવી ગઈ છે આ લડાઈમાં. તમને શું લાગે છે, આ મામલે શું સાચું છે અને કોણ ખોટું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવી જ અપડેટ માટે વાયરલ વનટોળ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને માહિતી સારી લાગ્યો તો લાઈક શેર જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત.